શું થયું થઈ? અરે રેડી 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 રેડી. એ ઝઘડો નહીં. અલે બગડ્યો હતો. શું થયું? અલે પણ શું થયું? ટી શર્ટ લીધા વખત બહાર આવી ગયા અમે તો. ઓકે શું કીધું? ટી શર્ટ કીધું ને ફટાફટ પતાય. ચલો હલા મૂકે લે. શું કહે છે? સારું કે તારે 4 લાખ ની તમારે કેમ કરાવે તારે એમની પર લોન કરવાનું કે ખાતું તો -250 રૂપિયા ચાલે. સારું ભલે ચાલો થઈએ 4 લાખ ની લિમિટ તો થઈ જશે. જેના 4 લાખ લિમિટ છે. કેટલા મારી 4 લાખ શું આવા એ બે ફોન લઈ લઈએ એડા બે આપતા પડશે. આંગળી આપે તો હાથ માંગે છે અમુક લોકો. બોલો કમાવા જાઓ. ભણ્યા વગર ભણતાય નહીં કમાવાય નહીં જતા તો કરશો શું તમે? હું કમાઈ તારે ટી શર્ટ લઈ બોલ ફટાફટ. ગમે તે કપડા ગમે ત્યાં લેવા જઈએ ને જો ટોન મારા બોલો ખાવા પડો લઈ લે નામ બોલો નામ નામ પ્રજાપતિ ખાવા પડે દર વખતે ગમે જાડો એને ટી શર્ટ બ્લેક લઈ આવજો. લગન ની ઈચ્છા છે ને કંટાળો આવે તમને તો લગન પછી શું કરશો તમે? અમે આપો શું થયું? શું વાત થઈ? ગમે તે વાત થઈ હોય. પેલી શું કે ખબર છે મેડમ કે આપણે ડીમાર્ટમાં જઈએ 2-3 વસ્તુ લાવવાની છે. ડીમાર્ટમાં જો પેલો ભાઈ વિચાર કે સારું ચલો 2-3 વસ્તુ લાવવાની છે જઈએ. ડીમાર્ટમાં બિલ કરીને બહાર નીકળો તો 8-9 હજારનું બિલ થઈ ગયું. બોલો આ 2-3 વસ્તુ નીકળી. આવું થાય રેડી જોડે આવું થાય. કોણ વાત કોની માટે? છોકરાઓ માટે છોકરાઓ માટે બહુ તો લાવો પડે. છોકરાઓ ભગવાન મુझे टेडी दे दे. આમ આવી જશે એડપ પાડી. શું એડપ? અલે એડપ કઈ વાત કરશો? ચાલુ જ છે બ્લોગ. એડપ ના ભગવાનની એટલી કુદરતી કળા છે. જ્યારે બી બ્લોગ જોવે અમારો કુટુંબ કૃપાનું કુટુંબ બધા જોજો. કૃપાલ એમ કહે છે કે અમે છોકરો એડપ કરવાનું બરાબર એટલે અમારે લગ્ન કરવાની કોઈ જરૂર નહીં. જરૂર નથી. ઓકે એડપ કરવું છે ને? કાલથી આવજો મારા ઘરે. એડપ બરાબર ને? એડોપ કે એડોપ તો જવું છે એડપ કરવા કાલે? આવી રહ્યો છે લડવાનું આવી રહ્યું છે. અહીંયા ટેન્શન પણ બહુ છે. એક્ઝામમાં બાના કીધું તમને પૈસા આલે અમારે ટી-શર્ટો હોદવાની ને. અરે હમણાં ટી શર્ટ હતી ક્યાં ગઈ? લીધી હતી. ફાઇનલી કપડે એક ટી-શર્ટ લઈ લીધી પણ મેં 2 લીધી તો ગુસ્સે થઈ ગયા છે થોડુંક. અને મને એમ કહે છે કે નેક્સ્ટ ટાઈમ તારે વસ્તુ જોતી હોય ને તારે મને કહેવાનું હું સાઈઝ પ્રમાણે એક વસ્તુ તારી માટે લઈને આવીશ. સાંભળો એમાં શું થાય ભાઈ જો તમે સાંભળો એમાં તમારા માટે બહુ ફાયદો છે. તમારા વાઈફ કે મારા વસ્તુ લેવું છે હા કે હું લઈ આવું છું. જો એ જોડે આવી તો સમજી લો કે તમારા બજેટની તું પણ ચંપલ લે. પથારી રહેવા દો. હે ચલો મને સંભળાતું જ નથી. ને એક બીજી પણ વસ્તુ તમે વાઈફ જોડે જાઓ ને તો તમારા કાન હંમેશા બંધ કરી દેવાના. કશું સંભળાતું જ નથી. તું પણ મને ચંપલ લઈ ત્યારે ખબર નહીં મારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ હતી કે મેં આ છોકરીને પસંદ કરી લીધી ને હું આ છોકરી પાછળ ગાંડો હતો પણ હવે ખબર પડી મને કે આ છોકરી મારા લાયક તો છે જ નહીં. એમ જ ને? હે ને? મારા ટાઈપની નથી. હા. મારી ઊંચી ક્વોલિટીની છે. મને ભગવાને આપી એટલે થેન્ક યુ. વાહ બેટા માર ના પડે એની માટે. વાહ તમે તો બહુ હોશિયાર હો કૃપાલ. તમારા જેવું હોશિયાર કોઈ દુનિયામાં નહીં. કઈ જ આમની જોડે યાર કઈ જ કામ નહીં હોતું. ખબર નહીં આ કઈ રીતે ફ્રી હોય. તમારા લાઈફમાં કોઈ ટેન્શન નહીં? ના કઈ જ નહીં. કમાવાનું ઇમ્પોર્ટન્ટ નહીં? ના તમારે આગળ નહીં વધવું? અરે આટલો તો આગળ વધી શકે. શું વધ્યા? કેમ ના વધ્યા? અરે એમ વધીશ. ક્યારે પણ બોલો. ઓપ્શન નથી તમારા જોડે બોલવા જેવું. કઈ લાયક નથી કે હું ક્યારે વધીશ એમ. શું કેવું કૃપાલ તમારું? આવી રીતે હું મેસૂર એક્સપ્રેસ ખોલીશ. આ એક્સપ્રેસ છે. એમના ઘડીકમાં કંઈક બીજું ખોલવું હોય. ઘડીકમાં મૈસૂર ઢોસાનું છે ત્યાં ખોલવું હોય. શું તમે બીજું શું ખોલવું છે એમ કોણ મને? હું મેસૂર પેલું ખોલીશ. શું કહેવાય? હા બોલો. જો માણસ બધું ભૂલી બી જાય છે હવે. કમાવું ઇમ્પોર્ટન્ટ છે એમ કહો. એરપોર્ટ ખોલીશ. એરપોર્ટ ખોલવાની વાત કરે છે આ. અરે ભાઈ S25 અલ્ટ્રાનો માલિક છું હું. હા ઓહો ખબર પહેલા તું મહિના માટે તો બધાને ફોનનો એક્સાઇટેડ રહે છે. જો કે અમને બી હતો કે ફોન પડે નહીં એવું હતું
પણ હવે કઈ નહીં, બધું જૂનું થઈ ગયું છે. બધી વાતમાં એવું જ હોય. ફોન નહીં, કોઈ પણ વોટેવર કોઈ પણ હોય, 9 દિવસ 9 દાડા સારું લાગે. પછી તો યાર માણસી આવી ગયું હવે. હા એટલે તમારી માટે નવું જ હતી હું. નવ દાડા એટલે હું 9 દાડા પતી ગયા એટલે ભાવિકા હતી એવી ને એવી એમ ને. પણ EMI ચાલુ સાચવો પડશે ને. હા એટલે કૃપલ જ્યાં સુધી અમાર જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી કૃપલ મને સાચવે છે. પછી લગ્ન પછી તું કોણ ને હું કોણ, તારે તો મારા ઘેર જ રહેવાનું છે. જોયું? હેલો ગાઈસ, ફાઇનલી ફોન લઈ લીધો છે. આજે માંડ ફોન લેવાયો છે 3 વાર ટ્રાય કર્યા પછી. કેવું લાગે છે હિતેશભાઈ ન્યૂ ફોન લઈને તમને? બહુ મજા આવી ને? ઓકે ચલો, કોંગ્રેચ્યુલેશન. બસ આવી રીતે તરક્કી જ કરો અને આગળ વધો.